ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જો ચા બની ગઈ, એક બાજુ કોફી અને ડામર સાહેબ બી આવી ગયા છે. એમના માટે ચા બી બનીને રેડી થઈ ગઈ છે. તો એમના માટે બી પુલ્લા બનાવું છું. છોકરાને ચા નાસ્તો કરી લીધો ત્રણને. તો રહ્યા છો અમે. તો મારી કોફી હજી બને છે. તો ડામર સાહેબની ચા ગરમ થઈ ગઈ છે. તો એમના માટે બી પુલ્લા જ બનાવ્યા છે. અહીંયા ચા ઢોળી કાઢી છે છોકરાઓ. તો રમણ ભમણ સવારમાં. ડામર સાહેબ ગુડ મોર્નિંગ. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. જો એટલું જ બોલે છે ડામર સાહેબ. જોયા? હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો ગાઈસ ચા નાસ્તો તો થઈ ગયો. તો હવે ડ્યુટી ઉપર લાગી જઈએ. તો અમારી ડ્યુટી આ છે. તો હવે છે ને આ બધું ખંખરીને મૂકવાનું અને ફરીથી પાછું કચરા પોતું કરીને પાછું પાથરવાનું. તો આ અમારી ડ્યુટી. તો આ અમારી ડ્યુટી. તો ખંખરીને મૂકી દીધું. તો હવે છે ને કચરો વાળી નાખીએ. તો કેટલો બધો કચરો નીકળે. જો ઉપર બેહીને શાકભાજી સમારીએ ને ગમે જમવાનું બી ઉપર જ બેહીને જમે બધા જ. એટલે તો ગાઈ તો મેં કચરા પોતા કરી દેતી હું. અને જો અહીંયા બી એમને એમ છે, જોયું? રમણ ભમણ. વાળતી મને યાદ આવી ગયું મશીન મારી લો. મશીન માર્યું તો એટલો બધો કચરો નીકળ્યો. હું પોતે મારતી ને હવે ડામર સાહેબ લઈને મંડ્યા છે. તો હું લાઈને ઉડાડી દઉં. એ ભગવાન, તો ઘરમાં માટી કાઢી નાખી મારી. ક્યારે આ કરી રહીશ? તો ત્યાં બધું ચોપડો ભરાઈ જશે. બહુ બધું માટી નીકળી. જો રોજે કચરા પોતે નીકળ્યા ક્યાંક નીકળ્યા ખબર નહીં. તો બધા ફૂલ આડા કરી નાખ્યા બધા. તો કેટલી માટી નીકળી. મશીન મારે બહુ કચરો નીકળે. હવે તો વોક્યુમ ક્લીનર લાવી દેવું છે. કચરો એની જાતે વાળે તો ખરું, હે ને? પેલું કચરો વાળું મશીન આવે એ લઈ દેવું છે. ઉડાડવાળું લાવે છે તો એ લઈ દેવું છે. પેલું કચરો વાળે મારે પાછળ મારવું છે હજી. તો ગાઈડ બ્લોકમાં બની રહેજો. તો મારે છે ને પાછળ મારતી હતી ને ડામર સાહેબને લઈ લીધું હતું. તો કુંડો પાછળથી બહુ બધી માટી નીકળી હતી. હું નહીં રેડી થઈ ગયું છે. હજુ માથું ધોયું છે તો પાદરું કરવું બાકી છે. તો આમાં વિરેન્દ્ર કુમાર બી નહીં લીધું છે. વિરેન્દ્ર ગુડ મોર્નિંગ. તો વિરેન્દ્ર નહીં લીધું છે. તો મારું માથું ધોયું તો મેં કોરું નહીં કર્યું. તો મોડું થાય, જમવા બનાવી દઉં બધું. આ ચોમાં ગંદુ બહુ જ માટી નીકળી. ને મેં પંપ માર્યો તો મશીન એટલે બહુ માટી નીકળી. તો હવે સુરભીબેન એકલા નાયા વગરના છે. જો અંદાજ સુરભીએ પોતું કર્યું, મેં કચરો વાળો બધે. આજે કામવાળી નથી આવી ગઈ છે. તો સુરભી ડાન્સ કરે છે. તો ગાઈ જો ને પાલક પનીર બનાવવાના છે. તો પાલક ધોઈને મૂકી દીધું છે. તો હું બફાવા મૂકી દઉં ફટાફટ. જો પાલક ધોઈ કાઢ્યું છે. તો હવે બાફી લેવાનું છે. આજે તો પાલક પનીર બનાવવાનું છે. હા, રૂમવાળી ગેલેરીમાં ગાઈ બ્લોકમાં બની રહું. હું ફટાફટ છે ને પાલક બફાવા મૂકી દઉં, પછી પનીર કાપી લઉં. તો પાલક સરસ બફાઈ ગયું છે. તો હવે છે ને આ પાણી છે અલગ કરી નાખીએ. પછી છે ક્રશ કરવાનું છે. તેલ ગરમ થવા મૂકી દીધું છે. તો હવે છે ને પનીર તળવાનું છે. અને પાલકે ક્રશ કરી મૂકી દીધું છે. અને કાજુ તળવાના છે. તો તેલ સરસ આવી ગયું છે. તો એક સાથે બધા પનીર તળી લેવાના. હું તળીને જ નાખું છું એટલે મસ્ત લાગે. અને કાચું નથી ગમતું, છોકરાને નહીં ગમતું કાચું.
અમૂલનું જ પનીર લાવવાનું. કાચું છૂટું પનીર લઈએ ને તો નહીં સારું લાગતું. અમૂલનું પનીર આવે સરસ આવે છે. છૂટું પનીર લાવો ને તો એ નહીં મને સારું લાગતું. કેવું બનાવે ખબર નહીં, પણ અમૂલવાળું સારું લાગે છે. અમૂલનું જ વાપરીએ અમે પહેલાંથી. ગાઈ એ રીતે બધા તળી લેવાના. સરસ તળાઈ ગયા છે તો કાજુ તળું છું. તો થોડુંક તેલ મેં કાઢી લીધું. કાજુ બી સરસ તળાઈ ગયા તો છે ને હવે ડુંગળી શેકી લેવાની, પછી ટામેટા. તો ડુંગળી સરસ શેકાઈ ગઈ છે. તો હવે છે ને ટામેટા. ટામેટા સરસ સડવા દઈએ, ઢાંકી દઈએ. હવે ટામેટા સરસ ઢાંકી દઈએ તો થોડી વારમાં સડી જશે. તો ટામેટા સરસ સડી ગયા છે. તમે ટામેટા ક્રશ નહીં કર્યા, એકદમ ઝીણા ઝીણા કાપ્યા હતા. પાલક ક્રશ કરી દીધી છે બાકી છે ને. હવે થોડું લાલ મરચું નાખું. અને પાલકનો મસાલો. થોડી વાર ઢાંકી દઈએ, તેલ છૂટે પડી જાય ત્યાં સુધી. જો તેલ સરસ છૂટું પડી ગયું છે તો સરસ તેલ છૂટું પડી ગયું છે. હવે ટામેટાની પ્યુરી મિક્સ કરી દઈએ. તો હવે છે ને પનીર. તો અડધા પનીર તમારે સુરબી ચાપતી હતી. તો થોડી વાર રહેવા દઈએ તો પાણી તેલ છૂટું થઈ જાય. થોડી વારમાં રાખી દઈએ 5 મિનિટ સુધી. તો પાલક પનીર બનીને રેડી થઈ ગયું છે. તો છે ને હવે પનીર ઉપર છીણી લઈએ. તો એકદમ મસ્ત રેડી છે. તો હવે ફટાફટ રોટલી બનાવી દઉં. તો હવે કોથમીર. મારું જમવા બની ગયું છે. તો અમારે બંને જમવા બેસી ગયા છે. તો જો આજે તો પાલક પનીર બનાવ્યું છે. તો વિરેન્દ્ર અને સુરભી બંને બેસી ગયા છે. તો હું શું ને હજી રોટલી બનાવું છું. તો બંનેને ભૂખ લાગી છે તો બેસી ગયા છે. તો જમી લો બે જણ. હું રોટલું ગરમ ગરમ. તો બંને જણ ખાય છે. તો ડામોર સાહેબને બે જણનું બાકી છે. તો હું બનાવું છું રોટલી. આજ રવિવાર છે એટલે મોડું થઈ ગયું છે. રોટલી તો વિડીયો બનાવવા ગઈ એટલે રોટલી બહુ કડક થઈ ગઈ. આજનો સમય થઈ ગયા છે. મેં બનાવી રીલ. તો રીલ બનાવીને છે ને હવે શાકભાજી સુધારવાનું છે. તો અહીંયા બધા લાઈનસર બેસી ગયા છે બે જણ. તો હું ફટાફટ કપડાં બદલી દઉં. તો શાકભાજી સુધારી લો સવાર માટે. સવારમાં ટિફિન બનાવવાનું એટલે ડુંગળી લઈ આવ્યા છે લીલી.
તો વટાણા છે ને બધું સુધારી દો, કપડાં બદલી દો. મેં રીલ બનાવી હમણાં, તો જોવા મળશે તમને કેવી બની છે. તો ડાબર સાહેબ કેમેરામેન ડાબર સાહેબ કેમેરામેન બન્યા હતા. તો ગાઈડ મને ડાબર સાહેબ બોલીશું, હું કેટલી રડીશું. જો હું હવે સવારમાં ટિફિન જ ના બનાવી આપું, ભૂખ્યા ભૂખ્યા જ કાઢી. તો ગાઈડ ડાબર સાહેબ મને બહુ બોલીશું, એટલે બહુ જ બોલીશું. આર્યને મને નહીં સપો તો ભાગતો જાય છે. આ લીલી ડુંગળી સુધારું સુકાઈ છે, તો બહુ આંખોમાં લાગે છે. વગર રડે રડું લાવી દઈશ. જો ગાઈસ મારે રાત્રે જ બધું સવાર માટે તૈયાર કરીને મૂકવું પડે. આ વટાણાથી ડુંગળી મેં સુધારી લીધી, તો સવાર માટે અત્યારે સુધારી મૂકો ત્યારે વહેલા તૈયાર થાય. ન તો સવારમાં મોડું થઈ જાય, બધાને જવાનું હોય એટલે આ બધું ફોલવા રહીએ એમ જ ટાઈમ જતો રહે. સુરભી, આર્યન અને પપ્પાને બધા સવારમાં વહેલા જ જવાનું હોય. એટલે એક બેન છે મને જેમ તેમ કમેન્ટ કરે છે, એને શું છે ખબર નહીં. બની ગયું છે તો રોટી છે, અને શાક બી કેટલું બધું પડ્યું હતું એટલે મેં બનાવ્યું જ નથી. તો દૂધ છે, જેને ખાવું જેમ ખાવું એમ ખાઈ લે. તો શાક ના પાડતા હતા, શાક થઈ જશે એમ, એટલે મેં બનાવ્યું જ નહીં. તો શાક પડ્યું હતું એટલે તો બની ગયું છે, પણ કોઈ જમવાનું નામ નહીં લેતું એટલે બેસી રહ્યા છે શાંતિથી. ડામોર સાહેબ અહીંયા મોબાઈલમાં જોવામાં ઓછા નહીં આવતા, જોઈએ મોબાઈલ ઉપર પડી રહ્યા છે. ખાવા નહીં, बच्चे पार्टी को बुलाई ले. એ બી મોબાઈલ લઈને પડ્યા. તો ગાઈ પોતપોતાનો ક્યાં મોબાઈલ લઈને બેઠા હતા, તો હમણાં જમવા આવ્યા છે. જો બધા એક આ બાજુ બેઠું છે, એક આ બાજુ બેઠું છે, એક આ બાજુ બેઠું છે, બધા દૂર દૂર બેઠા છે. કોઈને દૂધ ખાવું છે, કોઈકને પાલક પનીર ખાવું છે, જેને જે ખાવું છે, કે રોટલી ખાવી હોય તો અમે જમી લઈએ. તો આવો તો તમને બી થોડું થોડું આપીએ, અમારામાંથી જે બચે થોડું થોડું બધા